કોને બોલાવ્યો ને ક્યારે નો આવ્યો ગોકરણ ગઢ રાજાએ મને બોલાવ્યો ઓ સમુદ્ર મારે હું તો તારવા ને આવ્યો અરે પાપી પુજારી આજ મારા પ્રેમીલા ભક્ત નહીં આ સમુદ્ર ની માલી પર ફેંકો છે તો ચાલ મારા સુધી આવવાનો રસ્તો બતાવો હરી હરે દ્વારકાની અંદર તો આવ્યું આજ પ્રભુના દર્શન કેમ કરવા હજારો પરોળેની ચોક્યું કરી રહી છે તો ચાલે નો વર્ણન તો કરું એ આજ અરોડા એ પરોડા રાયની ચોકીઓ કરે ભાઈઓ પ્રભુનો દ્વાર ખોલો અરે પ્રભુના દર્શન કરવા છે અરે પ્રભુના દર્શન કરવા હોય તો સવારે 5 વાગે વેલા હરી અરે કદાચ કાળા માથાના માનીને ધરતી ઉપર દુઃખ પડતા હશે આજ દેવોના દરબારમાં દેવોને સેના દુઃખ પડ્યા તો આજ લલાટે પાટા બાંધી રહ્યા છે તો ચાલ જઈને પૂછું એ આજે લલા તે પટારે પ્રભુ માર સેના રે બાયદા એ આવા તમને કોને માર્યા માર લલા તે પટારે પ્રભુ માર સેના રે બાયદા મારો લાડ કોરે એ આવ્યો મને લાડુ જમાડવાને ગાર લાડુ રે ન જમતા લાડુ એને મારી યારે લાડો રે મારવા દે લાડ બીજાતા નથી માથે મારા જારી કેરાયન બાર માથે મારા જારી કેરાયન માર જારી રે લાડવાથી લાડ ફૂટી યારે હે પ્રભુ એ તો હું ભક્તો જ મળો આટલો ગુનો રે પ્રભુ મારો માફ રે કરો આજે આટલો ગુનો રે ભક્ત તારો માફ રે કરો હવે પછી નવો કરું આવી બોલા હવે પછી નવો કરું આવી બોલ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો હવે પછી નો રે કરતો કદી ભૂલ આટલો ગુનો રે ભક્ત તારો માફ રે કરો અરે ભક્તરાજ ભક્તને માટે સદાય સમાજ હોય છે અહીંયા સુધી આવવાનું કારણ હે પ્રભુ આ બધું જાણો છો છતાં ભક્ત અજમલને શા માટે કસોટી કરી રહ્યા છો અરે જાણો છો છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું હરે પ્રભુ તો સાંભળો આ ભક્ત અજમલ સ્વાર્થ અને પરમાર્થ માટે ભટકી રહ્યો છે મારા નાથ અરે ભક્તરાજ હવે મને કઈ સમજણ પડતી નથી તો સ્વાર્થ એટલે શું હે પ્રભુ સ્વાર્થ એટલે કે હું પાપી પેટે વાંચ્યો છું અને પરમાર્થ એટલે હરે પ્રભુ પરમાર્થ એટલે કે
આડગાંવની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ પશુ કે પક્ષી જેવી જાત નથી રહેવા દેતો. તો એનો કોઈ મને રસ્તો બતાવો. અરે ભક્તરાજ, નામ એનો અવશ્ય નાશ હોય જ છે. તો ભેળવાનો સહાર તો જરૂર હું પોતે કરીશ. હે પ્રભુ